હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું। આજે તો આપણે જો સરસ એવી આમ બટેકાની વેફર પાડવાની છે। પતરી એમ કહેવાય કે ઉનાળામાં હવે તો બટેકાની વેફર પાડવાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે। માર્કેટમાં પણ આવા જો સરસ એવા બટેકા આવી ગયા છે વેફર પાડવાના। તો સરસ એવા જો ધોઈને લઈ લીધા છે અને આજે આપણે એમ કહેવાય કે 2 કિલો જેવા બટેકા છે। આપણે એને હવે સાલ ઉતારી વેફર પાડી લઈશું। પહેલાં તો આપણે આમ સાલ ઉતારી નાખશું। બટેટા હંમેશા વેફરના હોય એ આપણે આ મોટી સાઈઝના જ લેવાના, એટલે એમ કહેવાય કે વેફર છે એ થોડી મોટી બને। સરસ એવા આપણે આમ સાલ ઉખાડી બધા જ આપણે આમાં પાણી પણ લઈ લીધું છે ને આ પાણીમાં મૂકી દેવાના, એટલે બટેટા છે એ કાળા ન પડે। આવી રીતે આપણે બધા જ બટેટાની સાલ ઉતારી નાખશું। હવે આપણે જો બધા જ બટેટાને સાલ ઉતારી નાખી છે અને હવે આપણે આ જો ખમણી પણ લઈ લીધી છે। હવે આપણે આ બટેટાની પતરી પાડી વાળશું। સરસ એવી આમ ધીમા ધીમા પાડવાની। જો કંઈક એવી રીતે પડે છે પતરી। આ પતરી જે આપણે પાડવી બધી આપણે આ પાણીમાં પણ મૂકી દઈશું, એમ કહેવાય કાળી ન પડે। પતરી પાડતા જઈશું ને આપણે આ પાણીમાં બધી નાખતા જઈશું। સરસ એવી બટેટાને હંમેશા લાંબા હોય એટલે આમ પાડવી તો ઝીણી પડે, એટલે હંમેશા આપણે બટેટું આમ ઊભું રાખવાનું છે, એટલે આમ પતરી છે એ મોટી બને। સરસ એવી જો ઊભું રાખવી એટલે આપણે પતરી સરસ બને। આવી રીતે આપણે બધી જ પતરી પાડી વાળશું। વિડીયોમાં બન્યા રહેજો। આપણે જો ફાઇનલ ચૂલો જેકવી નાખ્યો છે અને તપેલું પણ લઈ લીધું છે। હવે આપણે આમાં પાણી એમ કહેવાય નાખી દઈએ।
સરસ કડકડી થઈ ગઈ છે બટેકાની વેફર. હવે આપણે જો ચૂલો જઈ ગયો છે અને થોડી તળી પણ લેશું. તેલ ગરમ ખાવા મૂક્યું છે આપણે, તો કેવી બની છે એ આપણે આમ થોડીક તળી અને ટેસ્ટ કરશું. થોડીક વાર તેલ ગરમ થવા જોઈએ. હવે આપણે જો તેલ પણ ગરમ થઈ ગયું છે, હવે આપણે આ વેફર નાખી અને તળી જોઈએ કેવી થાય છે. સરસ એવી થાય છે, ફૂલે છે. બટેકાની વેફર એમ કહેવાય છે ત્યારે ઉનાળે તો વેફર પાડવાનો સમય છે અત્યારે બટેકાની. અને પછી આપણે ગમે ત્યારે કોઈ પણ વાર રહ્યા હોય કે વ્રત મોળાકત એવું બધું આવે, શનિવાર રહ્યા હોય, ગમે ત્યારે ફરાળમાં આપણે ખાઈએ છીએ. આવી રીતે આપણે તો બધી જ વેફર થોડી તળી લઈશું. તો આપણે જો સરસ એવી બધી જ વેફર આટલી આપણે તળી વાળી છે. સરસ એવી આમ મસ્ત કડકડી અને સરસ એવી કડકડી અને આમ અડેતા ભૂકો થઈ ગઈ એવી સરસ એવી વેફર આપણી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. હાલો મિત્રો, આપણે જો વેફર એટલી તળીને સરસ એવી ટેસ્ટ પણ કરી લેવી કે કેવી આપણી વેફર બની છે. તો જો સરસ એવી આપણે મસ્ત અડેતા ભાંગી જાય એવી સરસ વેફર બની છે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હાલો બધાય વેફર ખાવા બટેકાની.